વિપક્ષ સંસદ ચાલવા જ નથી દેતા અને બંને ગૃહોની અંદર આવું જ ચાલી રહ્યું છે તો ત્યાં જઈને કોઈ શું કરે એવી અમિત શાહે વાત કરી છે. સંસદનું ચોમાસું સત્ર 20 જુલાઈથી શરૂ થયું અને 13 ઓગસ્ટ 2026ના દિવસે પૂરું થવાનું છે. મતલબ કે આવતીકાલે સંસદના સત્રનો છેલ્લો દિવસ છે. આજે 12 ઓગસ્ટ 2026ના દિવસે સંસદના સત્રને બહુ જ મહત્વ માનવામાં આવતું હતું, કારણ કે આજે 12 ઓગસ્ટના દિવસે FCRA બિલ અમિત શાહ રજૂ કરવાના હતા. ફોરેન કન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ 2026નો જે સુધારો છે એનું બિલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રજૂ કરવાના હતા અને વિપક્ષોને એવી અપેક્ષા હતી કે જે માંગ કરવામાં આવી રહી છે છેલ્લા કેટલાક દિવસોથી કે વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ અને ગોળીઓ વરસી એનો અમિત શાહ સંસદમાં આવીને જવાબ આપે અને અમિત શાહ રાજીનામું આપે એવું ચોમાસું સત્ર શરૂ થયું ત્યારથી વિપક્ષો માંગ કરી રહ્યા છે. એટલે આજે આખા દેશની નજર FCRA બિલ ઉપર હતી કે આજે સંસદની અંદર શું થાય છે, પરંતુ સંસદમાં આજે પણ હંગામો થયો અને આવતીકાલ માટે સંસદ સ્થગિત થઈ ગઈ. પરંતુ અમિત શાહે લોકસભાની બહાર મીડિયા સાથેની વાતમાં ઘણી મહત્વની વાત કરી છે, તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે. પહેલેથી એવું નક્કી હતું કે 12 તારીખે લોકસભાની અંદર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ FCRA બિલ રજૂ કરશે અને અમિત શાહ આજે જ્યારે લોકસભામાં આવ્યા ત્યારે લોકસભામાં બહાર મીડિયા સાથેની વાતમાં એમણે ઘણી બધી વાત કરી. મીડિયાના એક પત્રકારે એમને સવાલ પૂછ્યો કે તમારી ઉપર એવો આરોપ લાગવામાં આવી રહ્યો છે કે તમે ડરી રહ્યા છો, તમે ભાગી રહ્યા છો, એવું તમારી પર આરોપ લાગવામાં આવી રહ્યો છે. તો અમિત શાહે કીધું કે ભાગી રહ્યા છે, ડરી રહ્યા છે, આવા પ્રકારની જે ભાષા છે એ ભારતના સાર્વજનિક અને સંસદીય જીવનમાં અત્યારે સાંભળવા મળી છે. આવી ભાષા ક્યારેય સાંભળવા નથી મળતી. સંસદ સત્ર શરૂ થયું ત્યારથી હું સંસદની અંદર આવું છું અને મારી ઓફિસમાં જ બેસું છું. સવારથી સાંજ સુધી મારી ઓફિસમાં જોઉં છું, પરંતુ વિપક્ષ સંસદ ચાલવા જ નથી દેતા અને બંને ગૃહોની અંદર આવું જ ચાલી રહ્યું છે તો ત્યાં જઈને કોઈ શું કરે એવી અમિત શાહે વાત કરી છે. અને એમણે એવું પણ કીધું કે અમારા સંસદીય સમિતિના મંત્રી કિરણ રિજિજુએ લોકસભામાં સ્પષ્ટ કહ્યું છે કે નીટ આંદોલન પર તમામ પ્રકારની ચર્ચા કરવા માટે સરકાર તૈયાર છે અને ચર્ચા કરવાની માંગ વિપક્ષોએ કરેલી હતી અને એ વિપક્ષોની જે માંગ હતી એની સરકારે હા પાડી કે હા, અમે ચર્ચા કરવા માટે તૈયાર છે, ખાલી સમય સુનિશ્ચિત કરો. અને મેં પોતે પણ એવું કીધું હતું કે કોઈ પણ પ્રકારના સવાલ હશે હું જવાબ આપવા માટે તૈયાર છું. હું લોકસભામાં જાતે આવીને બેસીશ અને જેટલા બી સવાલ હશે એના જવાબ આપીશ, પણ તમે ચર્ચા જ નથી થવા દેતા તો જનતા નક્કી કરે કે ભાગીડું કોણ છે, કોણ ભાગી રહ્યું છે. અમિત શાહે કીધું કે અમે તો PM મોદીની સરકાર, NDAની સરકાર તો એવું ઈચ્છે છે કે સંસદની અંદર ચર્ચા થાય, પરંતુ વિપક્ષોને કોઈ જ એવી પડેલી નથી કે સંસદની અંદર ચર્ચા થાય. અને આજે પણ એવું જ થયું. આજે સવારથી લોકસભાની અંદર હોબાળો થયો, એક વખત સ્થગિત કરવામાં આવી અને પાછી આવતીકાલ માટે સ્થગિત કરી દેવામાં આવી. બીજી તરફ કેન્દ્ર સરકારે FCRAના જે સુધારા બિલ છે એને સંસદીય 31 સભ્યોની JPC બનાવવાનો જે એક પ્રસ્તાવ મૂકેલો હતો, જેને લોકસભાએ મંજૂરી આપી દીધી છે અને લોકસભાના 21 સભ્યો અને રાજ્યસભાના 10 સભ્યો આ જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી એટલે FCRA માટેની જે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી હશે એમાં 31 સભ્યો હશે, 21 લોકસભા અને 10 રાજ્યસભામાં હશે. આ પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એવું એક લેટર લોકસભા સ્પીકરને મોકલેલો અને એવું સ્પીકરને કીધેલું હતું
કે સ્પીકર વિપક્ષ સાથે ચર્ચા કરે અને પરસ્પર સંમતિના આધારે આજથી આ મુદ્દા પર ચર્ચા શરૂ કરવા માટે જેટલો સમય દિવસ કલાકો લાગે એ નક્કી કરે અને જે સમય નક્કી થશે એ નિર્ધારિત સમયે હું ગૃહમાં હાજર રહીશ અને તમામ પ્રશ્નોના જવાબ આપીશ. અમિત શાહે મીડિયા સાથેની વાતમાં એવું પણ કીધું કે આજે 2 વાગ્યા સુધીમાં પણ જો વિપક્ષ પત્ર સ્પીકરને આપે તો આજથી 3 વાગ્યાથી હું ચર્ચા શરૂ કરવા માટે તૈયાર છું. બધાની જ વાત સાંભળીશ, બધાના પોઈન્ટ લખીશ અને આવતીકાલે હું જવાબ પણ આપીશ. એમણે કીધું કે સંસદ નિયમથી બનેલું છે અને કોઈ એમ કહે કે આમ આપો નિવેદન તેમ આપો એવું નહીં હોય. સંસદના જે પ્રમાણે નિયમો છે એ નિયમો મુજબ જ થાય અને હું જ્યારે જવાબ આપીશ ત્યારે જનતાની સામે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે અને વિપક્ષ ચર્ચા કરવા માંગે છે કે હંગામો કરવા માંગે છે એ સ્પષ્ટ થઈ જશે. આની સામે રાહુલ ગાંધીએ એવું કીધું કે અમને અમિત શાહનું લેક્ચર સાંભળવામાં કોઈ રસ નથી. અમારે માત્ર એટલું જ જાણવું છે કે વિદ્યાર્થીઓ પર ગોળી કોણે ચલાવી અને વિદ્યાર્થીઓ પર લાઠી ફટકારવાનો આદેશ કોણે આપ્યો એટલી વાત છે. મતલબમાં આવતીકાલે હવે સત્ર પૂરું થવાનું છે, આવતીકાલે સમાપન થશે અને FCRA બિલ તો અત્યારે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીને મોકલી આપવામાં આવ્યું છે. તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટ સાથે મળતા રહીશું. આભાર.